બનાસકાંઠાના નવયુવાન એસપી અક્ષયરાજની ઉમદા કામગીરી. એક વર્ષમાં 25 કરોડથી વધુનો દારૂ ઝડપ્યો. બુટલેગરોમાં ફફડાટ. એક વર્ષમાં 1.79 કરોડનો જુગાર અને 3.21 કરોડના એનડીપીએસ કેસનો મુદ્દામાલ જપ્ત કરી આનબાન અને શાનથી લોકપ્રિયતા મેળવતા એસપી અક્ષયરાજ મકવાણા. બનાસકાંઠા જિલ્લા પોલીસે વર્ષ 2024માં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ પોલીસે પ્રોહિબિશન, જુગાર અને એનડીપીએસના કેસોમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. વર્ષ દરમિયાન પોલીસે કુલ 14,425 પ્રોહિબિશનના કેસો નોંધ્યા, જેમાં ₹25,34,35,000ના દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. ઉપરાંત જુગારની બદી સામે પણ કડક કાર્યવાહી કરતા 451 કેસો નોંધી ₹1,79,99,888નો મુદ્દામાલ જપ્ત કર્યો. નશીલા પદાર્થોના વેચાણ અને હેરફેર સામે પણ પોલીસે સખત કાર્યવાહી કરી છે. એનડીપીએસ એક્ટ હેઠળ 25 કેસો નોંધવામાં આવ્યા, જેમાં ₹3,21,35,046નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા. બનાસકાંઠા પોલીસે ગુનાખોરી સામે અસરકારક કામગીરી કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે બનાસકાંઠા પોલીસ દ્વારા ડીજીપી વિકાસ સહાયના માર્ગદર્શન મુજબ અને ચિરાગ કોટડિયા સરના સૂચના અનુસાર બનાસકાંઠા જિલ્લા દ્વારા દારૂ, જુગાર અને એનડીપીએસમાં ખૂબ જ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ પ્રવૃત્તિ સદંતર રૂપે બંધ થઈ, એના માટે બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ મોટા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો 2024ની વાત કરવામાં આવે તો બનાસકાંઠા પોલીસ દ્વારા પ્રોહિબિશનના આશરે 12,000થી વધુ કેસો કરી 25,24,00,000થી વધુનો દારૂ માત્ર એક વર્ષમાં જ પકડવામાં આવ્યો છે, જેમાં એનડીપીએસમાં 3 કરોડથી વધુના કેસો કરવામાં આવ્યા છે. જુગારમાં 1,80,00,000 ઉપરાંતનો જુગારના કેસો કરવામાં આવ્યા છે. અહેવાલ માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ.